ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી અપાવવાનું કહીને 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। બનાવની વિગતો અનુસાર મૂળ ગીર સોમનાથના જગતિયા ગામના રાજદીપભાઈ મકવાણા ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે, જેઓના પરિચય ખેતમજૂરી ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફ રાજાભાઈ બાબુભાઈ બામણિયા સાથે થઈ હતી। સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણ ને લઈને પરિચય વધ્યો હતો। દરમિયાન રાજેશ ઉર્ફ રાજાભાઈએ આર્મીમાં નોકરી અપાવવાનું લાલચ આપી 7 લાખ રૂપિયાના વહીવટ કરવાનું જણાવ્યું હતું, જે સાંભળી રાજદીપભાઈ મકવાણા નોકરી મેળવવાની બાબતે લઈને 7 લાખ રૂપિયા આપ્યા। જોકે 2023માં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહીં મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી, જે બાદ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી રહ્યા હતા। દરમિયાન ગત 22 માર્ચના રોજ વડોદરા નોકરી માટે બોલાવ્યા હતા, જ્યાં આર્મી કેમ્પ EME સર્કલ પાસે બેસાડી રાખ્યા હતા, જે બાદ તેમને ભરૂચ ખાતે બોલાવતા તેમની સાથે તેમની મંગેતર મમતાબેનને સુરત કામ હોવાથી લઈને આવ્યા હતા, જેને લઈને વડોદરાથી ભરૂચ ખાતે આવ્યો હતો, જ્યાં GPS લોકેશન ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફના છેડે બોલાવ્યા હતા, જ્યાં ખાણીપીણીની લારી પર રાજાભાઈ મળ્યો હતો, જેની મંગેતરની લારી પર બેસાડી ગોલ્ડન બ્રિજ નીચે આર્મીના સાહેબ બેઠા છે અને ડ્રિંક કરી રહ્યા છે કહીને નીચે લઈ ગયો હતો, જ્યાં અન્ય 3 ઈસમો બેઠા હતા, જ્યાં તેમની બાજુમાં બેસાડી રાખ્યા હતા। કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ કોઈ ના આવતા તે તેની મંગેતર પાસે જવાનું કહેતા જ તેને રોક્યો હતો। તેમ છતાં જવાનો પ્રયાસ કરતા જ રાજા જોડે રહેલ વિશાલ ગોસ્વામી અને અન્ય શીખ પાઘડી બાંધેલ ઈસમ તેમજ અન્ય એક ઈસમ તેને પાછળથી પકડી લીધો હતો અને ગળું દબાવી તેના માથામાં લોખંડનો સળિયો ફટકાર્યો હતો અને અધમુઓ કરી લોહી લુહાણ હાથમાં ત્યાં જ પડ્યો હતો, જે વચ્ચે મંગેતરનો ફોન આવતા સાહેબ જોડે વાત કરે છે કહીને ફોન પણ પોતાની પાસે રાજાએ રાખી લીધો હતો। મારે પરત આવતા રાજદીપને મંગેતર મમતા ત્યાં આવતા તેનું પણ ગળું દબાવી દીધું હતું અને અર્ધબેભાન થઈ ગયા, જ્યાં હોશમાં આવ્યા બાદ આખી રાત જાડી ઝાંખરામાં બંધક બનાવી રાખ્યા હતા અને સવારે છોડ્યા બાદ પણ ભરૂચ સિવિલ સુધી રાજાભાઈ તેની પાછળ જ ગયો। ત્યાં મકાનનું કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાનું કહ્યું હતું અને જો પોલીસ કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રાજદીપ મકવાણાને માથામાં 65 ટાંકા લેવા પડ્યા હતા, જ્યાં સુધી તેનો હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રાજાભાઈ આગળ પાછળ રહ્યો હતો અને ડરાવતો રહ્યો હતો, જે બાદ બંને પોતાના ઘરે પરત ફર્યા હતા, જ્યાં પરિવારને આખી વાત કહી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા। આ અંગે B ડિવિઝન પોલીસ મથકે મારામારી અને બંધક બનાવી રાખ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં જ અમરેલીના રાજેશ ઉર્ફ રાજાભાઈ બામણિયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હજુ અન્ય 2 આરોપીની ધરપકડ બાકી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। તે દરમિયાન પોલીસે વધુ 3 આરોપીઓ રાજેશ ઉર્ફ લંબુ પટેલ, સુજલ વિનોદ વસાવા તેમજ જસવિન્દરસિંહ ડિંગપાલને ઝડપી પાડી વધુ તપાસ કરી છે। બરોડા IG શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર B ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે, જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર જતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે। તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે, જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે। હાલ તે હોસ્પિટલમાં દાખલ છે। આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે, ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે। જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે, ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે।